મનપા દ્વારા માસ્ક વગર ફરતા લોકો સામે લાલ આંખ કરવામાં આવી છે। રવિવારે સુરતના તમામ ઝોનમાંથી 341 વ્યક્તિઓ પાસેથી 1000 લેખે રૂપિયા 3.41 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે, તેમજ 45 પાનના ગલ્લા બંધ કરાવી કુલ 21,600 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે। રવિવારે મ્યુનિસિપલના જુદા જુદા ઝોનમાં માસ્ક વગર ફરતા લોકોને શોધીને તેમની પાસે 1,000 રૂપિયાનો દંડ વસૂલાયો હતો, જેમાં મ્યુનિસિપલના કતારગામ ઝોનમાં સૌથી વધુ 102 લોકો માસ્ક વગર મળી આવ્યા હતા, જેમની પાસેથી 1.2 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। સેન્ટ્રલ ઝોનમાં 37, વરાછા એ ઝોનમાં 62, વરાછા બી ઝોનમાં 21, રાંદેર ઝોનમાં 31, અઠવા ઝોનમાં 39, ઉધના ઝોનમાં 28 અને લિંબાયત ઝોનમાં 22 વ્યક્તિ મળી કુલ 341 લોકો માસ્ક વગર ઝડપાયા હતા। તેમની પાસેથી 3.41 લાખનો દંડ વસૂલાયો હતો તથા 45 પાનના ગલ્લા બંધ કરી રૂપિયા 21,600નો દંડ વસૂલાયો છે। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।